સુરતમાં હવે 41 ડિગ્રી ગરમી વચ્ચે દર્દીઓને મળી રાહત. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે વધારાના કુલર મૂકવામાં આવ્યા છે. સુરતમાં 41 ડિગ્રી ગરમી વચ્ચે દર્દીઓને મળશે રાહત, ત્યારે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હવે દર્દીઓ માટે વધારાના કુલરોને મૂકવામાં આવ્યા છે. ત્યારે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ છેલ્લા 2 દિવસથી 41 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે સુરતની મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે વધારાના કુલર મૂકવામાં આવ્યા. આ વર્ષે જે ગરમી પડી રહી છે અને સરકારશ્રીમાંથી જે પરિપત્ર આવ્યું છે હીટ અલર્ટનું, એના અનુસંધાનમાં સ્મીમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે, તકલીફ ના પડે, એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવામાં આવશે. અત્યારની વાત કરીએ તો અત્યારે હોસ્પિટલમાં ઓપીડી એરિયામાં અમે 15 વોટર કુલર મુકાયા છે. વોટર એટલે એર કુલર. જુદી જુદી જગ્યા ઓપીડીની બહાર જ્યાં પેશન્ટ વેઇટિંગ એરિયા હોય છે ત્યાં કુલર મુકાયા છે. પાણીને પીવાની વ્યવસ્થા જે છે એ 30-40 કુલર છે, અમારે વોટર કુલર છે, જેમાં આરો સિસ્ટમ સહિતની છે. એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે 20 લીટરના કેમ્પર એ મુકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને દર કલાકે પાણી પીવા માટે કહેતી હોય છે. દરેક વોર્ડમાં એના સાથે ઓઆરએસની વ્યવસ્થા કરાવી રાખી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.